ભાવનગરની સિહોર નગરપાલિકામાં 47 કરોડના ભ્રષ્ટાચારનો આક્ષેપ છે। સિહોર નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા જયરાજસિંહ મોરીનો આક્ષેપ 2019માં સિહોરમાં 47 કરોડના ખર્ચે ગટર લાઇન નાખવાની કામગીરી થઈ। આ કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। વિજિલન્સ તપાસનો ઠરાવ થયો હતો પાસ, જો કે આ કેસમાં કોઈ તપાસ ન થઈ હોવાનો પણ આરોપ। જયરાજસિંહ મોરી, વિપક્ષ નેતા, સિહોર નગરપાલિકા। સિહોર નગરપાલિકામાં વર્ષ 2013 થી 2015 સુધીમાં આશરે 47 કરોડની રકમની ભૂગર્ભ ગટર યોજનાનું કામ મંજૂર થયેલ। આ કામમાં વ્યાપકપણે ભ્રષ્ટાચાર થયું અને પૂરી કામગીરી ન થઈ અને તમામ રકમો ચૂકતે થઈ ગઈ। આ અંગે 2019માં ભાજપની જ બોડી દ્વારા, ભાજપના જ નગરસેવકો દ્વારા વિરોધ થતા 7/9/2019ના રોજ સિહોર નગરપાલિકામાં સાધારણ સભામાં સર્વાનુમતે વિજિલન્સ તપાસ માંગવાનો ઠરાવ કરવામાં આવેલ। ત્યારબાદ આ ફાઇલ જે છે એ એમનામ ઠંડી પડી રહેલ, પરંતુ અમો દ્વારા જ્યારે વિપક્ષમાં નિમણૂક થતા અમે વિજિલન્સમાં આરટીઆઈ કરી માહિતી માંગેલ કે આ તપાસ અંગે શું કર્યું, તો એમણે અમને જવાબ આપેલ કે અમે અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીને અમે આ તપાસ સોંપેલ છે